શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ શ્યામ સુંદર સિયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की. तो अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. वर्षा ऋतुनी शरूआत, ग्रीष्म ऋतुનો વિરામ. અત્યારે ખરેખર વાતાવરણ બી એવું થઈ ગયું છે. રીમઝીમ મેહુલોય વરસે છે. ઓલું છે ને એક ઢોળ, વાવાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળ માટ હોક્યા મોર મળવા, આવું સુંદર વરસા મળ્યા. વાવાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળ માટ હોક્યા મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા. તમે નાવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વરસા મળ્યા. તમે નાવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વરસા મળ્યા. અત્યારે વાતાવરણ સરસ, રીમઝીમ રીમઝીમ વર્ષા. સવારે 11 વાગ્યા તો મોર કળા કરતા હતા, ટવકા એવા સરસ કરતા હતા. વરસાદ હતો તો વાંદરા બહુ નહોતા, બે ચાર હતા પણ કુદાકુદ ઉપા ઉપ કરતા હતા. અને ગુસાઈજી ગઈકાલે પેલું અષાઢી બીજનું ઓલા સરસ મજાના સફેદ વસ્ત્રોની અંદર જરીને અને નટવરલાલને રથમાં બિરાઈ જતા. એટલું સરસ લાગતું હતું બધું. આમ આપણને એમ થાય કાંઈથી ખસવું જ નથી. ગિરાજ બાવા, ગોપીનાથજી. અને આપણને એવું હતું કે વરસાદ છે એટલે કદાચ વૈષ્ણવો નહીં આવે, પણ વૈષ્ણવો એટલા હતા. અને જે વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળે. અને ગાયો, એક વૈષ્ણવ વોકર લઈને ઉભા હતા અને એટલું સરસ બોલતા હતા. મારાથી તો આજ પગે બહુ તકલીફ, ખબર નહીં આજે નથી મારાથી હાલત, એટલે હું અંદર છે કે નહીં, પણ એ ઉભા હતા ને ત્યાં 2 મિનિટ ગઈ કે આ ગાયો લઈને ઉભા છો મારા વાલા? હા, બછરા તો જો તમને કેવું વાલ કરે છે. મને ખબર છે અહીંયા ક્યાંક છો ને છો જ. તો અસારવામાં પેલા બા બોલતા હતા કે અહીંયા ક્યાંક છો જ મારા વાલા, કે આજે હલાતું નથી, વોકર હાથમાં છે, છતાંય આમ અહીંયા આવ્યા વિના નથી ચાલતો. અને એવી રીતે જુએ કે ખરેખર દર્શન થતા હોય. ઓળખતા નહોતા મને, ખબર નહીં અહીંના હોય કે બાર ગામના હોય, હું એમને નહોતી ઓળખતી. તો મેં એમને જય શ્રી કૃષ્ણ કીધા. હા બટા જય શ્રી કૃષ્ણ. મેં કીધું બા, મને કે તો અમારા જેવા તો ઉંમર વાળા તો બોલ બોલ કરે. એમ કરીને એમણે એમનું જે ઠાકોરજી જતાવતા હતા ને એ છુપાયું. અત્યારે તો બધા કેવું છે, ન જતાવતા હોય તો મને તો આમ થયો ને મને તો તેમ થયો ને. ભગવદી આને કહેવાય. મેં તો બા તમે હમણાં કાંઈક સરસ બોલતા તો હું આવી ત્યાં. ના રે બેટા, હવે ઉંમર થાય ને એટલે પછી બોલવાનું ખબર ન હોય શું બોલીએ છીએ. એમ કરીને એને વાતને ટાળી દીધી. પછી મને કે લ્યો રોટલી ખવડાવો. મેં તો મારથી અંદર નહીં જવાય, કારણ કે કીચવાળું છે ને, મારા પગ આજે બહુ દુખે છે. કાંઈ વાંધો નહીં કે મારાથી નહીં જવાય. તો કોકને કયો ને, મેં કીધું હારી આ બધાને કયો લઈ જાય. બધાને રોટલી દીધી અને એને તરત પાછા હાથ ખાસા કર્યા. ભગવદી એટલે ઘરે ઠાકોરજી બિરાજતા,
મેં કઈ પૂછ્યું જ નથી, પણ એ વાત કરતા હતા ને મને બહુ આનંદ આવ્યો. ક્યાંક તો છે જ મારો વાલો, ક્યાંક તો છે જ. જો આ ગાયોની પાછળ હશે, કા બછડાની હારે હશે, કા ઓલા ઝાડની નીચે હશે, અહીંયા છે જ. એટલે જ આવા વરસાદમાં વોકર લઈને બધા ના પાડી કે પડી જશો, તોય મને આવ્યા વિના મારાથી રહેવાયું નહીં. આજે આ જ વસ્તુ કોઈ દિવસ આપણને આવું ફીલ નથી થતું, કારણ કે આપણે હજી તબક્કે જ નથી પહોંચ્યા. હજી આપણને એવી લીલાના દર્શન જ નથી થતા. એટલે આવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે, અને કોક વાર આપણને મળી જાય તો આપણને આનંદ આવે. પછી ગોપીનાથજી પાસે આવ્યા એટલે એનાથી ને પેલું એની કેટલી તત્સુખની ભાવના, એને વોકર મૂકી દીધું. એક પરિક્રમા કરવી હતી ગોપીનાથજીને. મેં કીધું હલાશે તમારાથી ને? મને કે આપણે ક્યાં હાલીએ છીએ, એ હલાવે છે. મેં તો વોકર, એ કે બીક ન લાગે ગોપીનાથજીને લાકડી લઈને જઈએ તો? ઠાકોરજીને જયારે એ કે દામોદર લીલા કરી ત્યારે માં લાકડી લઈને પાછળ દોડ્યા તો પછી બીએ ને ઠાકોરજી. એટલે મેં કીધું તો એ કે ધીમે ધીમે કરીશ, પરિક્રમા કરી. અને પછી ઓલા ઝાડના ઓટલા પર આવીને બેઠા, માળાજી કરી. મેં શેની કરો છો? મને કે ગોપીનાથ છે ને. મેં કીધું, મને કે જો બેટા, મને 7:30 મૂકીને ગયા છોકરાઓ, બહુ સારા છે, પણ એ લોકોને બધાને પેલા ક્યાંક મસ્કાબન ને ફસકાબન ને ખાવું હોય, મારે ખાવું ન હોય. એટલે મને કીધું બા તમને 9:30 તેડી જાશો. એટલે બધી તૈયારી કરીને આવી છું ઠાકોરજીની. 9:30 જઈને જગાવીશ, બધું તૈયાર છે. થોડું ગઈકાલની સામગ્રી હોય અષાઢી બીજની, પછી થોડું અત્યારે કે કર્યું, હવે જઈને ઠાકોરજીને જગાવીશ. મેં તો સેવા તમે પહોંચો, એ કરાવે છે, હું શું પહોંચું. આજે અડધો 15-20 મિનિટ એમની હારે જે સંગ થયો, એમની ભાષા, એમની બોડી લેંગ્વેજ, તમે લોકો બૂમ પાડતા તમે નાકાશ હાલો હાલો, પણ મને એમની યાર બહુ મજા આવતી હતી. એ કે આપણે છોટા વ્રજમાં આવી ગયા, છોટી ગોકુળમાં આવી ગયા. તો મારે કહેવાનો આશય છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. કલાપી ભલે એની પ્રેમિકા માટે કહેતો હોય, પણ આપણો પ્રેમ, આપણું સર્વસ્વ આપણા ઠાકોર દે. આપણે ક્યાંય જઈએ તો ઠાકોરજી યાદ આવે, સારો મેવો જોઈએ તો ઠાકોરજી યાદ આવે, સારી વસ્તુ જોઈએ તો ઠાકોરજી યાદ આવે. આ ભગવદીયનું લક્ષણ છે. આપણે હજી પણ આ બધાના સંગમાં રહીએ, બધાને જોઈએ, બધાની વાતો સાંભળીએ, તો આપણું મન તો આળું થાય ને થાય. આજે કહું છું ને 15-20 મિનિટ મને જે આનંદ આવ્યો. આપણે શું સેવા કરવાના? સેવા તો એ કે બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે ગોકુળનાથજી કહેતા હોય. તો મને કે આપણે શું કરીએ છીએ? મને બા તમને કેટલા વર્ષ છે? એ કે ગણીએ તો ઠાકોરજીની ચિંતા થાય. આપણે ગણવાનું નહીં, ઈલા કેટલી માળા કરીએ નહીં ગણવાનું, કેટલી વાર ભગવત નામ લીધું એ નહીં ગણવાનું, સેવામાં અંદર કેટલી વાર એ નહીં ગણવાનું, ભગવદીઓ ઘરે આવે અને સત્સંગ થાય તો એ નહીં ગણવાનું. ગણી ગણીને એ કે ઓલું છે નહીં કે પ્રાકૃતા સકલા દેવા ગણિતા આનંદ, તો પ્રભુ પોતે સર્વસ્વ અગણિત છે. તો આપણે શું કામ ગણવું જોઈએ? સવારમાં આનંદ થઈ ગયો, અડધો કલાક, ભલે 10 મિનિટ મોડું થયું, પણ ભગવદીઓ મળે તો શીખવા ઘણું મળે. આજે તમે ગ્રંથ વાંચો ને આવા ભગવદીઓનો ભાવ હોય ને, આ ભાવ તમને ભીંજવા વિના રે નહીં. જનનીની જોડ સખી નહીં જડે રેલે, એમ ભગવદીયની જોડ સખી નહીં મળે રેલ. વરસાદ તો એકવાર આવે અને વરસે, ભગવતીઓ તો જ્યારે મળે ત્યારે વરસે. હવે જો એમનું નામ મને ખબર હતી ના, ક્યાંથી આવ્યા એ ખબર હતી ના, કેવા છે એ ખબર હતી ના,
કાંઈ એવો ટાઈમ જ ન રહ્યો. એમણે તો એ બેઠા ઊભા હતા ને જે વોકર પકડીને બોલતા હતા, અને ગોપીનાથજી પાસે આવ્યા એટલે વોકર એક બાજુ મૂકી દીધો અને સાડી આમ ખોસી અને એને પરિક્રમા એક કરી, ભેટ પધરાવી અને પછી ઝાડના ઓથે બેઠા. મને કે હવે આ વનરાયમાં બેસીશ, આ લોકોને જ્યારે આવવું હોય ત્યારે આવે. એ કે જો આપણે એવો આગ્રહ નહીં, એ લોકોને મને મૂકી ગયા, દર્શન કર્યા, મેં આગ્રહ ન કર્યો રોકાવ કે અહીંયા ગાયોને ખવડાવો કે ગોપીનાથજીની પરિક્રમા કરો કે ગિરિરાજની કરો. મને આનંદ એ વાતનો કે આવ્યા, આ ભૂમિનો સ્પર્શ થયો, ગુસાઈજીની ને ગોકુળનાથજીની દ્રષ્ટિ પડી, નટવરલાલ મંદ મંદ મુસ્કાતા હતા, અને અહીંયા બધે એને દૂરથી દર્શન કર્યા. તો હું તો એમ કહું આટલું કરે છે અને મને લઈ આવ્યા, ધીમે ધીમે વધશે. એ લોકોની ઉંમર એવી છે. મારો દીકરો તો નથી, આ દીકરાનો દીકરો ને વહુ અને દીકરાની વહુ અને ટેણીયા. હવે ટેણીયા આવે એટલે ઊભા થયા કે ચલો મસ્કા બન ખાવા જાય. કઈ નહીં, એ બંને આવ્યા તો ખરા. તો સવારમાં મને આનંદ થઈ ગયો કે ભગવદીય વૈષ્ણવનો સંગત તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગત તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગુ એટલી વાર સત્સંગ થઈ ગયો. નારદજી કે છે સત્સંગની એક ક્ષણ મળી જાય ને તો એની તોલે સ્વર્ગ પણ ન આવે. સત્સંગની એક ક્ષણ મળી જાય તો એની તોલે સ્વર્ગ ના આવે. બે ભાઈબંધ હતા, તો એક ભાઈબંધ ભગવદી અને એક વર્ણાગ્ય. એટલે ઓલો જે ભગવદી હતો એટલે હાંજે સત્સંગમાં જમીન સીધો જાય. એના મા બાપ કે તારે આવું છે ક્યાં? તો પેલા મા બાપને મૂકવા જતો હતો. ઓલો ગામડામાં અંધારું, પેલા તો સ્ટ્રીટ લાઇટો નહોતી. ગામડામાં તો ઘણી વાર સાંજે 8 વાગે લાઇટો હોય જાય, એટલે પછી ફાનસ હોય. એટલે કે હું મૂકી જઈશ અને પછી તમને 10:30 કે 10:30 વાગે તેડી જઈશ. બધા કે હારું, દીકરો શ્રવણ જેવો છે. તો એક વાર મૂકવા ગયો એટલે ઓલા લોકો બેઠા. એટલે ઓલા કાકા કે ભાઈ તાર મોડું ના થતું હોય તો આજ તું વાંચી દે. આજ મને એટલી હેડકી ઉપડી છે કે બોલવા જાવ ને એટલી હેડકી આવે છે. પાણી પીધું, સાકર ખાધી, પણ કાંઈ હજી મેળ પડતો નથી. એટલે ઓલો જેનો વર્ણાગી ભાઈબંધ હતો ને એ દૂર ઉભો, એ અહીંયા આવે નહીં. હવે પેલા કેમ મોબાઈલ હતા કે ફોન હતા, એટલે એને ઈશારો કરીને બોલાવ્યો. એ કે અહીંયા, એ કે આજે તું એકલો બેસજે, અહીંયા આવું છે દાદાને એટલે હું વાંચીશ. એ કે તારા સિવાય કોઈ નથી, તારે જ બધામાં હા પાડવાની વેવલા. એ કે ધીમે બોલ, તું જા. હવે વાંચવા બેઠો તો કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ આવ્યો. આ બધા જાણે છે એટલે લંબાણથી નથી કેવું. એ નદીએ નાવા ગયા તો ત્યાં વાસુદેવ છકડા સ્નાન કરવા આવ્યા હતા. તો આ જેવા નાઈન બહાર નીકળે ને તો વાસુદેવ છકડાને છાંટ મારે એટલે પાછા બિચારાને. આવું 3 વાર થયું, લંબાણ નથી કરવું. એટલે 3 વાર ઓલાએ કીધું કે ભાઈ હું નાઈ લો પછી હું કામ છાંટ. એ કે અમારે જે કરવું હોય કરું, અહીંયા નો ના બીજા જે અહીંયા હું કામ ના સુકારે ને તુકારે. ચોથી વારે નાયા ને જેવા છાંટા લઈને કૃષ્ણદાસ મેઘન 35 રતલ્યા, આ 120 રતલ્યા. કોણ? વાસુદેવ છે. કૃષ્ણદાસ મેઘન હાથ પકડી લેવા, લે છાંટા નાખ, છોડ બને.
જેમ તારે છાંટા નાખવાનું તને મજા આવે એમ મને તારો હાથ પકડવાની મજા આવે. નથી છોડવો, જા. ઈ કે છોડો, મજા નહીં આવે. ઈ કે નથી છોડવા. તરફડિયા માર્યા. હાથ નો છોડાવીએ કે વાસુદેવ છકડા. ભાઈ તમે કોણ છો? આપણે હોય શું કહી ઈલાબેન દેસાઈ હટ. એને જવાબ કેવો આપ્યો? 84-252 આવા. એ કે હું વલ્લભનો દાસ છું. આણે વિચાર કર્યો, વલ્લભના દાસ આવા તો વલ્લભ કેવા? ઈ કે ભાઈ મને લઈ જા ને. એ કે ક્યાં છે મને ખબર નથી, કારણ કે વલ્લભે કહેલું કે જે દેવી જીવસ એ આવવાના જ છે. કૃષ્ણદાસ મેઘન બહાર નીકળીને હાલવા માંડ્યા. વાસુદેવ છકડાઈ પાછળ જઈને ગયા, દંડવત કર્યા. તો દામોદરદાસ હરસાણીને વલ્લભ સત્સંગ કરતા હતા. दमला ठाकुर जी ने गोविंद घाट पे आज्ञा की है कि जाको हाथ मेरे हाथ में आप दोगे वाह को कभी मैं त्याग नहीं करूंगा और 5 दोष बाधा नहीं करेंगे, रूप रंग स्पर्श शब्द અને રસ. વાસુદેવ છકડાએ આ 2 વાક્ય સાંભળ્યા છેલ્લા. એ કે વલ્લભ આપણો હાથ દે તો આપણો ત્યાગ ન કરે. સાષ્ટાંગ દંડવત પણ મને શરણે લ્યો. વાસુદેવ તારી જ રાહ જોતો તો જો વલ્લભ લીલાના બિછડા પડેલા જીવ શરણે લીધા. તો વાત એ જ કરતા હતા કે વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળે. અહીંયા તો સંગ વૈષ્ણવનો નહોતો થયો, વડછડ માંથી ને શરણે આવ્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાચો. તો વૈષ્ણવ મળવા દુર્લભ છે, પણ ભગવદીય પછી વંચક નહીં. અત્યારે બહુ બધું આ ચાલ્યું છે. એનાથી ને હરિરાયજી કે છે દૂર રહેવું. સંગ ન મળે તો અસંગ રહેવું. તો ઓલા વૈષ્ણવ આ વાર્તા વાંચતા હતા. ગામડામાં પેલા એના મા બાપને મૂકવા ગયા. એ કે હા વલ્લભની કેવી કૃપા, બ્રહ્મ સંબંધ તો મારે છે, હું ટેલ કરાવું છું, પણ આવો ભાવ નથી ખબર. પછી સત્સંગને વિરામ આપ્યો એટલે ઘરે લઈને ગયા. એટલે એને બાકી ભાઈ આ તારે નદીનું જવાનું કાંઈ કે નદીએ બેસો છો કે? એ કે ના બા અત્યારે તો નદીએ શું કાંઈ એવું હોય એના કરતા અહીંયા ઓલું ઝાડ છે ને આપણે ત્યાં બેસીએ 2 જણા. આખો દી એને સોનેનું કામ એટલે એ કરતો હોય, આપણે ખેતર એટલે અત્યારે કલાક 2 ભાઈબંધ. તો ભાઈ આ તારું ન જવાનું નહીં. એ કે આજે મેળ પડી ગયો, હવે કાલથી બા મારે જવું જ નથી, કાલથી હું આવીશ. લે ઈ કે તો દાદા બહુ રાજી થશે, બિચારાને હવે ઉંમર થઈ, આંખે ઓછું દેખાય. પેલા મોતિયા ઉતરાવતા ને તો મને યાદ છે મારા કાકાનું ઉતરાવ, અંધારામાં રહેવાનું, ગોળનો શીરો ખાવાનું બહુ અઘરું હતું. હવે તો આઈબ્રો કરાવી એટલી વાર લાગે. એટલે કે હવે તો હું ત્યારથી એને તો એ કે તું આવતો હતો, એ કે તું તારું કર. એટલે સાંજે રાત્રે હવે માર તો અહીંયા નહીં. એ કે જો મને મળવું હોય ને તો આ સત્સંગમાં આવવાનું, મને ત્યાં આનંદ આવે છે. આપણી ભાઈબંધીનું શું? એ કે વહેલો વાળું કરી લઈશ, અડધો કલાક બેસશો. 2-3 મહિના થયા એટલે ઓલાએ પૂછ્યું, એ કે તને શું મળે ત્યાં? કઈ મળું?
એ કે મળ્યો ઘણો અને ગોમાયો ઘણું. ઓલો રાજી થઈ ગયો ભાઈ બંધ, કે આ ગોમાવી કીધું એટલે પાછું આ બાજુ આવશે. એ કે શું ગુમાવ્યું? ક્રોધ. એ કે જો તારા લગ્ન થઈ ગયા, ગામડામાં છે એટલે માગા સારા આવે છે, પણ ક્યાંય મેળ પડતો નથી. અને મારી બા હવે કામ કરે છે ને મારાથી જોવાતું નથી. ભલે હું મદદ કરું પણ રોટલા તો હું થોડા કરું. ઠાકોરજીની સેવા બા કરે. તો તે મેં ગુમાવ્યો ક્રોધ. પેલા મને બહુ આવતો હતો. પ્રપંચ ગુમાવ્યો. આપણા ખેતરમાં દાળિયા છે. હવે એ કે ઘણી વાર એવું થાય કે હું ભાતું લઈ ગયો હોય ને ખાઈ લઉં ને, એ લોકો ખાઈ લે એટલે હું ખાટલો પાથરીને લાંબો થાવ. એટલે એ લોકો ત્યાં બિચારા પથ્થરો હોય ને એ માથે રાખીને એ થોડી વાર લાંબા થાય. તો ઘણી વાર અડધો કલાકના બદલે કલાક હું હોઈ જાઉં. તો એ લોકો તો દબડાવું બધાને કે મફતના પૈસા લેવાના છે. હું તો હોઈ રહું, તમારે હોઈ રહેવાય કેમ? એ માણસ નથી. એ કલાક હોવે છે ને પછી એટલું સરસ કામ કરે છે કે મારે જોવું નથી પડતું. તો મેં પ્રપંચ ગુમાવ્યો, ક્રોધ ગુમાવ્યો અને મારામાં દીનતા આવી. આપણા બે દાડિયા છે. તો ઘણી વાર મારી બા ઠાકોરજીને ગોળના લાડવા ધરાવ્યા હોય, ઘણી વાર તવા પૂરી એટલે કે પૂરણપોળી. તો બાને કહું વધુ મૂકજો ને. તો હું જમું ને પ્રસાદ લઉં ને એ પેલા એ બેને મારામાંથી અડધું અડધું દઈ દો. તો દીનતા આવી. અને એનાથી તને પરાકાષ્ઠા કહું, સાંભળ. તું ડઠ્ઠર છો. એ બેવ જણા પ્રસાદ લીધા 2-3 મહિના. એટલે એણે મને કીધું, રાજભા અમના કંઠી કોઈ પહેરાવે, ગુરુ પહેરાવે? એ કે અમને વૈષ્ણવ કરે. એ જમાનામાં એવું કહેવાતું કે વહવાયા. એ કે અમારા ગુરુ એવું જોતા જ નથી. અમારા ગુરુ તો એમ કે તમારે વૈષ્ણવ થવું છે. તો ઘરે બા બાપુજીને કીધું કે આવી રીતે, કે બહુ સારું કહેવાય, તારા દ્વારા 2 વૈષ્ણવ શરણે આવશે. એ કે એટલે હટાણું કરવા ગયા ત્યારે એના બાપા પૂછતા આવ્યા ગાડું લઈને. એ કે જરા છે. એ કે એને વ્રત કરાવીને લઈ આવજો, 11 કરાવજો, 12 લઈ આવજો. એટલે ઓલા બેયને કીધું. એ કે તમે વ્રત, એ કે વ્રત એટલે હું નથી ખબર. એ કે ઉપવાસ કરી શકશો? એ કે એ કે પાણી ના પાડશો તોય નહીં પીએ. એ કે ના, જો વૈષ્ણવ થાય ને તો યાદ રાખવાનું, આપણામાં એવું પાણી ન પીવાનું ને નહીં, એ બધું નહીં. ફ્રૂટ, ફળ, એ લોકો ફ્રૂટમાં ન અમને ફળ ને જળ ને દૂધ. હવે બે એકબીજાની હામું જોવા માંડ્યા કે આપણે તો દૂધે ન હોય ને ફળે ન હોય. લાણીની બાને કીધું, એ કે બા એ કાલ 11 કરશે. એ કે બેને અહીં બોલાવજો. બેને ફળ બધું સુધારી દીધું. ઠાકોરજીનું કઢેલું દૂધ હતું, પેલો દૂધીનો હલવો હતો. પેટ ભરીને બે યાર અમને આવા શેઠ મળ્યા ને અમે ન્યાલ થઈ ગયા. એની બાકી હવે એવું ન કહેવાય. હવે આપણે વૈષ્ણવ, હવે તમે આવો ને તમારે ગોળે અડવાનું. પણ પેલા બ્રહ્મ સંબંધ લઈ ગયા. એ તો ઓલી પછેડી નહીં પહેરે, ખમીસ ને પછેડી ને. એની બા કોઠાડાયા હતા, 2 ધોતી બંડી નવા લીધા. ત્યાં લઈ ગયા એટલે સ્નાન કરાવ્યું ને તિલક કર્યું ને ચૈણા મત દીધું, નવા ધોતી બંડી દીધા, બ્રહ્મ સંબંધ દીધું. હવે ઓલી પછેડી પહેરી હતી ને એમાં 2 4 આના બાંધ્યા હતા. એ જમાનામાં રૂપિયો બહુ મોટો ગણાય. તો કાઢી તો એને
પડી ગયા શું થયા એ ખબર નહીં. એટલે આની બાએ કીધું કે બેટા આપણે ભેટ મૂકવી પડે. એ કે લાવ્યા છીએ, પણ ઓલી પછેડીમાં એ કે અહીંયા આમ કરીને કર્યું હતું. હવે એની બા અને દીકરાને કે જા જોયો, બે ના 4 આના પડ્યા હતા. એટલે ધીમેકથી ને બા ને કીધું બા અહીંયા આવો ને. એ કે અમારી પાસે રૂપિયો નથી, 4 આના છે. એટલે ઓલા છોકરાએ કીધું લ્યો આ રૂપિયો તમારા દાડિયામાંથી નહીં કે આ એમને નો. એ કે ઓ એ કે ભેટ આવી રીતે. એ કે હવા રૂપિયો મૂકો. બે હવા રૂપિયો મૂકો. જે કે આજથી તમે વૈષ્ણવ, પણ હવે એ કે તમારે ઓલું બધું એટલે કે ડુંગળી લસણ મારવાલા તમે કયો આપ કયો એમ કરશો. એ કે હા પછી ઠાકોરજી પધરાવાના છે. એ મારા નાથ, એ ભગવાન, એ 56 ભોગનો અરોગનારો તમારો. અમારા ઘરે તો અમે હવારમાં ઈ કે જાર અહીંયા વાવી હોય તો શેઠ અમને 12 મહિનાની જાર આપે. બાજરો અહીંયા વાવ્યો હોય તો બાજરો આપે. ઘઉં વાવ્યા હોય તો ઘઉં. અમારે ગાય નથી. શેઠ રાજી થઈને રોજ ચા પાણી દૂધ આપે છે. અને શાક થયું હોય એ અમે બાકી કે તમે શું ખાઓ. એ કે શિયાળો હોય ને શાક હરખું આવતું હોય તો શાક રોટલા, પણ ઘી નો ચોપડું હોય મારવાલા. એ કે શેઠ દૂધ આપે છે ને કે હા મલાઈ વળે. એ કે હા મલાઈ લગાડજો. પણ ઠાકોરજી એ કે હમણાં નહીં હમણાં આ બધું ભાઈ અમને શીખવાડે. જે અહિંસા. એવા રાજી થતા એવા. એ કે તિલક રોજ કરવાનું હો. હા. અને આ ચૈણા મત નું એ કે હરગોવિંદભાઈ ના શીખવાડી દેજો. એ ભાઈ નામ હરગોવિંદભાઈ હતું. અને કરશન રોજ એ કે આમને તાર થોડી વાતો કરવાની. હા 2-3 મહિનાથી આ બધી સેવાની વાતો કરે. સરાવાની, ધરાવવાની, કાની આપવાની ઠાકોરજીની. હવે આ સત્સંગમાં જાય તો બેયને કે ઈ કે અમને એ કે ત્યાં આવવા દેશે. એ શેઠ તો છે ને બહુ ભારે છે. એમ ન કીધું ગરમ મિજાજને. એ કે મારી જવાબદારી. એટલે વાંચતા હતા તો આ બે આવ્યા. એટલે જેના ઘરે સત્સંગ વર્ષોથી, જેના ઘરે સત્સંગ થતો હતો ને એના બાપા કરતા ને એના બાપા કરતા. એટલે એ ખોયડું સત્સંગ ભવન જેવું હતું. એટલે આ બે આવ્યા એટલે બહાર ઉભા રહ્યા ખડકી પાસે. એટલે આણે કીધું એ કે આ બે ને બ્રહ્મ. એ કે હા. એ કે અમે બહુ રાજી થયા આજે તે આ બે ને બ્રહ્મ સંબંધ અપાયું. જે એને વૈષ્ણવ કર્યા એ કે સત્સંગ સાંભળવા આવે. એ કે એમાં પૂછવાનું હોય આવી જાઓ મારા વાલા આવી જાઓ. આજે મારા ઠાકોરજી પ્રસન્નતા ભાઈ કે ઓચિંતા વૈષ્ણવ થયા પછી આવ્યા અને સત્સંગ સાંભળે. હવે ઓલો ભાઈબંધ એના ઉપર ખીજાય. શું ગુમાયું તો કે ક્રોધ, પ્રપંચ, તારી મારીને લગા મારે. મેળવું શું? પ્રભુની લીલાનું અનુસંધાન. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં મારો ભાવ હોય તો. પેલા બા કેતી પેલા ગાર હતી, ગાર ઓલા છાણ અને થોડી રેત કરી પાણી નાખી બધું કરીને આમ પછી અમને કરાવતા. પછી ડિઝાઇન નહીં પાડતા. તો બા એ કે સેવા પહોંચી લે કે અમે પ્રસાદ લઈ લે કે જે પોતનું માર. એટલે આ પોતનું નહીં ગારમાં મારો. તો કે પરાણે કરતો તો બેન હતી નહીં. હવે માનું છું ટેલ થઈ અને આ બધા ઉપર દિનતા બે વૈષ્ણવ થયા. આ મને મળ્યો. તારે આવવું હોય તો આવજે, ન આવે તો હવે મને અડધો કલાકનો ટાઈમ નથી. આ બે ભણેલા નથી. હવે કાલ સવારે કે એને કઈ વાંચવું કરવું હોય તો એને કકોબા રખડી શીખવે.
તો ઓલા બે હતા ને એને છોકરાઓ આવી જાય. હવે એની વહુ તો આટલો ઘૂમટો તાણે, શેઠની સામે જવાય જ નહીં. એ પછી શેઠ 10 વર્ષનો હોય ને તોય ઘૂમટો તાણે. ગામડામાં પેલા એવો રિવાજ. એ કે તમારે બેયની ઘરવાળીને તેડી આવજો ને બધાને શીખવાડે. પુસ્તક વાંચતા શીખવાડી દીધું. પછી 6 મહિના પછી ઠાકોરજીને પાટોત્સવ હતો, તો જે ને વહુજી ને લાલન ને રાજા ને બધા પધાર્યા. શું ઈ કે વસ્તા, એનું નામ વસ્તા હતું, અને ઓલા નામ મને બહુ યાદ નથી. ઠાકોરજી પધરાવાના છે. ઈ કે જેરાજ, ઈ કે કાંઈ નહીં, મારી આજ્ઞા છે. ઠાકોરજી પધરાવી દીધા. તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાચો. જો એને મા બાપને મૂકવા ન જાતો હોત અને સત્સંગમાં ના બેસતો હોત તો આ બે વૈષ્ણવ થયા હોત? ના થાત. સત્સંગનું આ પરિણામ છે. તમે ભીના ઉપર કોરું મૂકો ને એટલે એ ભીનું થાય ને થાય, પણ કોરા ઉપર કોરું મૂકો એટલે એ કડક થાય ને કડક જ થાય. તો આ પુષ્ટિ માર્ગ છે. દિનતા તમારું પેલું પગથિયું છે. અને આ નાનો આ મોટો આ પૈસા વાળો આ ગરીબ ને ના, આપણામાં તો બધા જ જે શરણે આવ્યા, શરણ આયે સોહી જન તારે. જે શરણે આવ્યા ને એ બધા વલ્લભના વાલા. પછી મોટો શેઠિયો હોય. આ 84-252 ની વાર્તા બધાય વાંચીને સાંભળી છે કેટલી વાર. ગુજરાત થી સંઘ જાતો હતો, તોલો બિચારો દાડિયો દાંતરડું હતું, તો એ સંઘ ભેગો આ દાડિયો બિચારો ગયો, મને હું તમારે બધાને ટાયા ટોપા કરીશ. એ કાંઈ વાંધો નહીં, હાલો. વાર્તા લાંબી છે. હવે આવ્યું ગોકુળ નજીક, એટલે કોઈએ સોનાના સિક્કા કર્યા ને કોઈ ચાંદીના ને હીરા મોતીમાં. આ બિચારો શું કરે? દાંતરડું વેચીને ફૂલ લઈને માળાજી સુંદર કર્યા કે મારા ગુસાઈજી પરમ દયાળને હું ધરાવીશ. બધા તો વયા ગયા અને ગુસાઈજી બિરાજતા હતા. ગુસાઈજી તો અંતર્યામી, પરમ કૃપાળુ, વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સો પતશ્રી ગોવર્ધનનાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવતારા વયો જાત, ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલના. ગુસાઈજી બધાને આઘા કર્યા, કોઈની ભેટ કશું કઈ દોડ્યા ઘોડો લઈને. ઓલાને કે લે માળાજી ધરાવી દે, કરમાઈ જશે. સામી આવ્યા. આ પુષ્ટિ. તો ઠાકોરજી હોય કે ગુરુ હોય, એ ગરીબ ને તવંગોર ને નીચી જાતિ ઊંચી એવું કાંઈ ન જોઈતા. વૈષ્ણવ છે એ જ અગત્યનું છે. આપણે અત્યારે મંડાણા છીએ. તમે દર્શન કરવા ગયા હો ને કોઈ બિચારું એવું હોય, પાછળ ઉભા રહ્યો, અરે ભાઈ ઠાકોરજીની પાસે બધા સરખા છે. બધાને બનાવ્યા જ કોણે? પ્રભુએ. નાના મોટા કરવા વાળા આપણે છીએ. હમણાં જ વચનામૃતમાં સાંભળો, અત્યારે ભક્તિનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. દેખા દેખી, આણે આમ કર્યું એટલે હું કરું. ભાવ છે ને કરીએ જુદી વસ્તુ છે.
જો કાલે રથયાત્રા હતી તો ઓલા બેને નવા નવા ઠાકોરજી ફૂટ કરાવ્યા, રથ નતો. એ રાજકોટના છે. એટલે મેળામાંથી ને ઓલા શોરૂમમાં રાખવા આવા નાના 2 ઘોડા લાવ્યા હતા. હવે એને વરને કે શનિવાર છે ને તમારે રજા છે, તો આના ઉપર આ પેલું થર્મોકોલનું છે ને એ મૂકી અને એની ઉપર હું આ વસ્ત્ર મૂકી દઉં, અને આ 2 ઘોડા મને એવી રીતે મૂકી દો કે પેલું એની અંદર રહે. તેનો વર્ગ કે પછી પાછળ તો ટેકો ન હોય તો પ્રભુ કેવી રીતે રહે? એ કે આપણે 2 શું કામના છે? તમે ટેકો રાખો અને હું બિરાજાવું, કા હું ટેકો રાખું? એ કે ના, હું ટેકો રાખું. તો 2 ઘોડા આમ રાખ્યા અને ઓલું થર્મોકોલ હતું એ રેશમી કપડાથી આમ કરી અને 2 બાજુ ગાદી ને પાછળ પેલો ટેકો. ઠાકોરજીને બિરાજાવ્યા. મિશ્રી આટલી મૂકી ને જારીજી નો રહી તો બાજુમાં પેલો પડઘો મૂકીને એના પર જારીજી રાખ્યા. એ કેલા બેન 2 કીર્તન ગાયા. અમારા ઠાકોરજી આ રથમાં, મેં તમારા ઠાકોરજી તમારા ભાવના રથમાં બિરાજા. એટલે પછી અમે ઘોડાને કીધું, લે તમે પુષ્ટ થઈ ગયા, દોડવા ન મનતા હોય ઈ કે. પછી પાછા પધરાવી દીધા કે શોકેસમાં. હવે ઈ ઘોડા ઈ કે કાયમ માટે ઠાકોરજીના થઈ ગયા. ભાવ છે તો ભગવાન રાજી, ભાવ નથી તો તમે સોનાના રથમાં બિરાજાવો ને ઠાકોરજી કે મને જરાય મજા ન આવી, વિડીયો ઉતારો ને 12 મોકલો ને. એક વૈષ્ણવ એટલા બધા પૈસા વાળા, એટલા બધા, આઈના નહીં, મારા ગામનું નામ નથી દેવું કારણ કે બધા એને ઓળખે છે. મંદિર જેવી સેવા કરે, એવા જ પડઘા મોટા ને એવા જ આમ ટેરા ને એવા સિંહાસન ને, અને પછી બધા કબાટ જુદા જુદા, કે આ એમ કે લાલ વસ્ત્રનું ને આ લીલાનું ને આ ઉનાળાનું ના ને પછી મૃદંગ ને, પછી વિડીયો કરી કરીને મોકલે બધાને. મેં ના પાડી, બધું મન ન મોકલતા. મેં તો પ્રભુ એ પ્રદર્શનની વસ્તુ નથી, આપણા આત્મદર્શનની. આ મોકલીને તમે શું સાબિત કરવા માંગો? તમે આટલું બધો વૈભવથી સેવા કરો છો. ઠાકોરજીને વૈભવ નહીં હોય તો ચાલશે, પણ ભાવ નહીં હોય તો નહીં ચાલે. શું કામ આપણા ઠાકોરજીને વિડિયા બનાવીને બધાને દર્શન કરાવીએ, વૈભવ દેખાડીએ? ઠાકોરજી કે આને તો મને પ્રદર્શન કરવામાં આને રસ છે, વિડીયો ઉતારવામાં જ આમ બેસે ને, એવા કલરની સાડી, એવા કલરના એના દાગીના હોય ને, તમે જુઓ તો એવું આમ લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. પ્રભુ પ્રદર્શન માટે નથી, પ્રભુ આત્મદર્શન માટે છે. અને એમાં કોક વાર ક્લિક થઈ જાય ને પછી દુનિયાથી તમે પર થઈ જાઓ. પછી તમને જરા એવું ન થાય કે આણે મને આમ કીધું, મને પૂછ્યું ન પૂછ્યું, મને ગણી ન ગણી, આ પાછળથી મને ગાળો દે છે. ગાળો દે તો સ્થિત પ્રજ્ઞ, વખાણ કરે તો સ્થિત પ્રજ્ઞ. જે દેહને ગાળો દે છે એ તો બાળી નાખવાના છે, અને આત્માને ગાળો લાગતી નથી. તો શું કામ ચિંતા કરું? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ તો વ્રજ,
ઘડાય પૂછે સપ્ટેમ્બરમાં. મેં તો મહારાણીમાં એ બોલાવ્યા છે. એ હાજા નરવા રાખે જવાનું. ઘણાને આપણે પૂછીએ આવું છે? ના ના, 20 વર્ષ પહેલા આમ જઈ આવ્યા છે. મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા. તમે પિકનિક સમજો તો બરાબર છે. ઘણા એમ કે હવે બીજે જાય, વ્રજમાં હું ઘડી ઘડી જાઉં. તમે બીજે જાઓ. મને તો વ્રજ બહુ ગમે. અને વ્રજ જયારે એમ થાય કે દૂર છે નહીં જવાય, તો મને દ્વારકાની આજુબાજુની બેઠકો બહુ ગમે બધી. તમે વ્રજનું જ ફીલ થાય. તમે બરોડિયા જુઓ, ગાગા ગુગળ જુઓ, પિંડ તારક જુઓ, મૂળ ગોમતા જુઓ, રૂક્ષ્મણજીનું મંદિર જુઓ, દ્વારકાની બેઠક જુઓ, ગોપી તળાવની જુઓ, શંખો દ્વાર એટલે બેટ દ્વારકા જુઓ, ગોમતીજી, સમુદ્ર. તો જો એમ થાય કે હવે બહુ વ્રજ યાદ આવ્યું, તો 2-3 દી દ્વારકા તો જઈ આવવાનો છે. અને ઠાકોરજી પધરાવીને જવાનું. એ આપણી વ્યવસ્થા કરે છે, આપણે કાંઈ નથી કરતા. અને ખરેખર તમે જો સૌરાષ્ટ્રના બેઠકજી બધા એટલા રળિયામણ. અને જેવા જઈએ ખબર પડે એટલે આજુબાજુના બધા આવી જ જાય. અને જે સત્સંગમાં આનંદ આવે. એક તો વલ્લભનું ઘર, બેઠકજી, વૃક્ષો ને વનરાય, ગૌશાળા, અને એમાં બધા વૈષ્ણવ આવ્યા હોય. એની હારે 1-1.5 કલાક સત્સંગ કરીએ. અને પછી એ બધું ભરીને અહીંયા આવીએ. પાછા 4-6 મહિના હાલે. ત્યાં મારો વાલો પાછો વ્રજમાં બોલાવે. ઘણા એમ કે એલા બેન હવે આટલી બધી પગની તકલીફ. મેં તો પિયર જવામાં કાંઈ વાંધો નહીં. આપણને પિયરથી ફોન આવે ને કે બેટા આવ ને 2-3 દી. આપણે કઈ બહાર નથી હલાતું, પગે બહુ તકલીફ, સખત દુખાવે. અહીં તાર ક્યાં કાંઈ કામ કરવું છે? તારે આરામ જ કરવાનો. વ્રત તો આપણું ઘર છે. એ જે આનંદ છે. અને તમે ગયા વખતે કુમુદવન ગયા, છાક મનોરથ કર્યો, ગંગાસાગર પાન કર્યું, હરતીરથ 12 ગંગાસાગર 1 વલ્લભની સન્મુખ થયા. વલ્લભ હારે વાતો કરી. બધાય જારીજી ભર્યા, તમે હાથ અડાડ્યો. એ વૃક્ષો ને વનરાયમાં છાક મનોરથ કર્યો. પણ પાછા બીજી વાર જાઉં તો એ બીજો આનંદ અલૌકિક જુદો. પ્રભુ દરેક વખતે આપણને જુદી જુદી લીલાનો અનુભવ કરાવે. વ્રજ તો વ્રજ છે. આપણે અત્યારે નંદગાંવની આજુબાજુની લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ફૂલવારી કુંડનું, પછી ટેર કદમનું. ટેર કદમ અને આ 2 બાજુમાં છે, રૂપ સનાતન કુટી. જે વાત મેં રાધાજીની કરી હતી કાલે, એ આની જ છે. કદમ ટેરની બાજુમાં જ આ છે રૂપ સનાતનની કુટી. અને ત્યાં જ આ રાધાજીની ખીરની વાત થઈ હતી. એ જ અનુસંધાન ચૈતન્ય સંપ્રદાયના પ્રસિદ્ધ ભક્ત વિદ્વાન સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી હતા. એમણે વૃંદાવનમાં મદન મોહનજી અને ગોપીનાથજીનું પ્રાગટ્ય એમના દ્વારા થયું હતું. કહેવાય છે કે એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. રાધાજી પધાર્યા. કપડામાં કટોરો ઢાંકેલો. સાધુને કે માએ મોકલી છે. આમાં ટૂંકમાં છે, આપણે વાંચી હતી ત્યાં એ કીધી હતી, એ લંબાણ થઈ છે. ખીરનો કટોરો ધરી દીધો. સાધુએ પૂછ્યું કોની બેટી છે? આહિરને.
મારી ગાય જાય છે, હું જાઉં એની પાછળ કહીને રાધાજી પધારી ગયા. સાધુએ કપડું ખોલતા સોનાના કટોરામાં ખીર જોઈ સાધુ સ્નેહમગ્ન થઈ ગયા. કિશોરીજીની કૃપા સમજાઈ ગઈ. રાધાજી, સામનેજી, વૃષભાનંદિનીજી, લાડલીજી એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે. પ્રેમમયી રાધે, કરુણામયી રાધે, રાધે રાધે રાધે, પ્રેમમયી રાધે. સરસ છે. એના જેવું પ્રેમાળ, એના જેવું કરુણાવાળું, એના જેવું દયાળુ કોઈ નહીં. કૃષ્ણ તો હજી ક્યાંક દોષ જોઈ જાય, પણ રાધાજીની તો દ્રષ્ટિ જ અમૃતમયી, પ્રેમમયી, કરુણામયી, દયામયી. એ આપણા દોષ સામું ક્યારેય નથી જોતા. અને ક્યાંક ભૂલ થઈ જાય ને પ્રભુને મનાવી લે. ચોરું કચોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. ગયે વખતે ગયા ને તો મને એવું થતું હતું કે હવે આ પગે કાંઈ જવાશે નહીં. એટલે ગેરેવન મહાપ્રભુજીને દર્શન કર્યા, સન્મુખ થયા, સત્સંગ કર્યો, મુખિયાજી આનંદ કર્યો, ઝારીજીને જળ લીધું. એ કીધું હવે અહીંથી નીચે ઉતરી જાય. એ કે કા નથી જવું? મેં તો આ નથી હાલતા, શું કરું? એ કે ગાડી જાય છે, પણ મેં તો અમારા ડ્રાઈવરે ના પાડી કે ત્યાં ગીરદી હોય છે, 1.5-2 કલાકે વારો આવે ને ઉતરતા પછી બધું. એમ કે વાત તો સાચી છે ને. હજી બેઠકમાં હતા ને હું વલ્લભામો જોતી હતી કે રાધાજીની સન્મુખ થયા વિના જવાનું, દર્શન કર્યા વિના. હવે આ પગથી તો જવાય એવું નથી. ત્યાં મિલનભાઈને ફોન આવ્યો, જરાય ગીરદી નથી, એક જ ગાડી છે, જલ્દી આવી જાવ. મહેશને ફોન કર્યો, ગાડી એ ક્યાં ઊભો જ છું. ગાડીમાં બેઠા ને જેવા ગયા 5 મિનિટમાં બધા પેલા આપણે પહોંચી ગયા. મને લાડલીજીએ દર્શન આપ્યા. મનોરથ પૂરક, ભક્તિચ્છા પૂરક. મનોરથ કરીએ ને વિરહ કરીએ છીએ ને તો મારા વાલા દર્શન આપે છે, આપે છે, આપે છે. એનાથી આગળ ચુંદડી આપી, અંદર બોલાવ્યા. યાદ ને? તો સાક્ષાત છે અને છે. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક અત્યારે આવે છે, હસીતમ મધુરમ. ઠાકોરજીનું હાસ્ય. રૂક્ષ્મણે જે પત્ર લખ્યો ત્યારે લખ્યો હતો ભુવન સુંદર. એકવાર એવું બન્યું, ચંદ્ર સરોવર પર રાસ ચોતરા ઉપર સામનેજી પધાર્યા સખીઓ સહિત, અને આ બાજુ ઠાકોરજી સખા સહિત. હવે રાસ ચોતરામાં તો ખુલ્લું જ છે, આપણે દર્શન કર્યા છે. આ તો સારસ્વત કલ્પનું કેવું હશે? એટલે રાધાજી આવ્યા એટલે ઠાકોરજી રાજી થઈ ગયા. રાધાજી કે પ્રભુ આજે મારો મનોરથ જુદો છે. ઈ કે શું છે? ઈ કે આજે મારે છુપા છુપી રમવું છે. ઠાકોરજી કે પ્યારી જો આ ચોતરા ઉપર છુપાવાનું ક્યાં, થપ્પો ક્યાં કરવાનો છે? કોઈ જગ્યા છુપાવાની? અહીંયા તો રાસ જ નહીં. મેં તો છુપા છુપી ખેલુંગી. હવે જો ન રમે તો માન કરે, પાછા પધારી જાય, મનાવવું.
ઠાકોરજી કે જેમ આપ્યો એમ. એ કે મારી 3 શરત. પેલો દાવ આપનો. સારું. હારે એને જીતેલા જે કે કહેવાનું. સારું. આ ચોતરાની બહાર નહીં જવાનું. એ કે આ મારી શરત. હવે શું કરે? સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ, યોગી હઠ. ચલો પ્રભુ. સખાઓ કે હાલ કાના વયા જાય. આમાં ક્યાં છુપાવવાનું? લલિતાજી કે આ ભાગી જશો. સામનેજી કે આપણે એટલું જ જોઈશ. એ કે ચલો. કે આંખો કોણ દાબશે? એ કે મારા સખા મારી દાબે, તમારા તો કે ના, એ તો અંચી કરે. ઠાકોરજી કે તો બધાયના લલિતાજી તો તમારા સખી. એ કે લલિતાજી અંચી ન કરે, મધ્યપાતી શકે છે. લલિતાજી આંખો દાબી. બધાય સખા ત્યાં ત્યાં ઉભા રહ્યા. સામને જઈને કે શોધો પ્રભુના. ઠાકોરજીએ પોતાના જ સ્વરૂપમાંથી ને અનેક સ્વરૂપ સખાઓના ઉભા કર્યા. એવા જ વસ્ત્ર, એવા આભૂષણ, એવા બાજુબંધ, બેરકા, પોંચી, અણવટ, વિછ્યા, લડ, તોરા. ગોતો સામને જેમ કે રમો તો ને રસ જોવા રાસ ચોતરા પર ગોતો. સામનેથી જોયે બધાય ઠાકોરજી જેવા, શ્યામે એવા, કેશ એવા, અલકાવલી એવી, શીશ ફૂલ એવું, તિલક એવું. હવે કરવું શું? લલિતાજી કે કેને ભાઈ હારી ગયા નથી આપણે. એ કે ના, આમ એક ખામું જોવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 પાસે આવ્યા. પ્રભુ બહાર આવી જાવ. થપ્પો. એ કે કેવી રીતે ખબર પડી? સ્વરૂપ બધા તમારા જેવા છે, વસ્ત્રાભૂષણ આપના જેવા છે, પણ હાસ્ય કોઈનું આપના જેવું નથી. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આવું હાસ્ય ન ભૂતો ન ભવિષ્યતે. એટલે આપના મુખારવિંદ પર જે મંદ મંદ મુસ્કાવું, એના પરથી ઓળખી ગઈ કે આપ છો. થપ્પો. ઠાકોરજી કે ભારે કરી. હવે કે હાલો તમારો વારો. લલિતાજી કે આપણે શું થઈ જશે, બધું થઈ જશે. આંખો દાબી. ચોતરાની બહાર તો જવાનું ને. હાલો શોધો પ્રભુને કે. ચોતરા ઉપર બધે મોગરાના કળીઓની ઢગલીઓ, બધી એક સરખી, બધી સફેદ, સુંદર, સરસ, સુગંધ. ઠાકોરજી કે આ તો ભારે કરી. પેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી. 11મી પાસે આવ્યા. કળી બધી ફૂલ થઈ ગઈ, મોગરા ખેલી ગયા. ઓને સુગંધ 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 સુગંધ. ઠાકોરજી કે પ્યારીજી આવી જાઓ. પ્રભુ આપ કે જેમ આપે મને શોધી કાઢ્યો એ મેં જુઓ. અને છુપાછુપીમાં ન કોઈ હાર્યું, ન કોઈ જીતું, બે થપ્પો કરી દીધા. તો રાસ ચોતરા ઉપર જે હાસ્ય હતું, હસિતમ મધુરમ. પ્રભુના હાસ્યથી તો ભલા ઘાયલ થઈ જાય છે. એમાં ગોપી હોય કે દુશ્મન હોય, ઠાકોરજીને કોઈ દુશ્મન જ નહીં. એને બધા પોતાના જ લાગે.
ક્યાં કયું હાસ્ય કરવું એ પ્રભુને આવડે. તીરછું, મંદ મુસ્કાવું, નેત્રોને વીંચીને આંખો કરવી, ભ્રુકુટી નચાવીને પ્રભુને જેવી લીલાનું અનુસંધાન હોય એવું હાસ્ય કરે તો હસિતમ મધુરમ. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 33માં ચંદ્રાવલાનું વાંચન કર્યું, અર્થ કર્યો. હવે વિવેચન. આ કયું છે? આત્મનિવેદન. ભગવાનને પોતાની દેહ અને દેહ સાથેના તમામ ધર્મો પરિકરો સમર્પણ કરવા તેને જ આત્મનિવેદન કહેવાય. આ ઘર હોય, ગાડી હોય, બંગલા હોય, વાડી હોય, વજીફા હોય, સોના હોય, ચાંદી હોય, માણેક હોય, પ્રતિષ્ઠા હોય, યશ હોય, પ્રશંસા હોય, આ દેહ હોય, બધું પ્રભુને સમર્પણ કરેલું છે. આમાં આપણું કાંઈ નથી તો અભિમાન શેનું કરીએ છીએ? જો આપણું નથી તો અભિમાન નથી, અને અભિમાન છે ઇટ મીન્સ તમે પ્રભુને સમર્પણ નથી કર્યું. આત્મના સહ સમર્પયામે. દેહ તો દઈ દીધો, આત્મ સહિત સમર્પણ કર્યું છે. મર્યાદામાં બલિરાજાએ સમર્પણ કર્યું સર્વસ્વ, અને પુષ્ટિમાં માણેકચંદે. માણેકચંદજીની વાર્તા બધાને ખબર. ગુસાઈજીને શરણે આવ્યા, સમર્પણ મંત્ર બોલ્યા, એક ખાલી ધોતી પહેરીને બહાર નીકળી ગયા. પ્રભુ આ આપની છે, આ બધું આપણું, વેચીને બધું શરણે. અરે ગુસાઈજી કે આમ? એ કે નહીં, સમર્પણ એટલે સર્વ સમર્પણ. ગુસાઈજીએ સમજાવીને થોડું દ્રવ્ય આપીને કીધું, ભાઈ તારું ગુજરાન કેમ ચલાવીશ? આપણે રોજ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ, મારું ઘર, મારું સ્ટેટસ, મારું માન મારા માટે ન લેવા. હવે તમે ક્યાં અમને ગણો? અલા ભાઈ રે ને. પછી હું અને મારું પોતાનામાં રહે નહીં. જુઓ, જ્યાં સુધી હું છે ત્યાં સુધી હરી નથી, અને હરી છે ત્યાં હું નથી. નક્કી આપણે કરવાનું છે. હું ભેગું નહીં આવે, હરી આવશે. જે કાંઈ છે તે પ્રભુ આપનું જ છે. આત્મનિવેદન કર્યા પછી હું શું માનું કે આ મારું છે. આજે આ મકાન વેચી દઈએ એટલે આપણે એમ કહીએ કે આ બધું ફર્નિચર સહિત તમારું. ભાવ એ પ્રમાણે લીધો. પછી ઓલા કે કાંઈ વાંધો નહીં, હાલો જન્માષ્ટમી નોમના દિવસે વગજ હોય, મુહૂર્ત, અમે બધું પોઝેશન લીધું. પછી કોઈ આપણને એમ કહે કે આ ટીવી અમને આપી દો ને, તમે તો વેચી દીધું છે. દેવાય? દગો કરાય? દગો કોઈનો હગો નથી. આપણે શું કહીએ? ના, અમે ફર્નિચર સહિત વેચ્યું છે. તો ઓલા આપણને લાલચ આપે, અમારું જૂનું મૂકી દો, તમારે નવું લઈ જાય, ડિફરન્સ આપી દઈએ. આ દગો. તો પ્રભુ સાથે આપણે આ જ કરીએ છીએ. બધું તારું કહીએ, બધું આપણી પાસે જ રાખીએ. વહુને રોજ કહીએ, આ બધું પણ તમારું છો બટા, કાલે આ ચાવી આપી દો. મરીએ ત્યાં સુધી ચાવી ભરાવીને રાખીએ. વહુ સમજી જાય કે વાર્તા રે વાર્તા ને બાબો ડોર ચારતા. ઠાકોરજી નહીં સમજતા હોય કે સર્વસ્વ સમર્પણ કર્યા પછી પણ આની મમતા તો આ બધામાં જ છે. દીકરો તો પુત્રને કર્યો સમર્પણ, ના દીકરો મારો.
પછી દીકરો કાંઈ બગડે ને આપણી તો પાછી દુઃખ થાય. દુઃખ એટલે થાય છે દીકરાને મારો માનો છે, સુખ એટલે થાય દીકરાને મારો પ્રભુનો માનો, તારી લીલા કરણમ મધુરમ, એ નથી માની શકતા. એ માનવા માંડીએ ને કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મન, તું જેમ જેમ શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ. મારા શ્યામને કાંઈ નવ કહીએ. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને કઈ તકલીફ આવે ને તો તરત ઓલું જેને ન કરાવ્યો ને એને રગડે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, આટલી સેવા કરી, લે શું મળ્યું? તો ઠાકોરજીને એટલે પુષ્ટ કરાવ્યા છે? એ કોઈ સાધન છે? ઠાકોરજી કોઈ સાધન નથી, ફળ છે. સેવા એ જ સાધન, સેવા એ જ ફળ. નક્કી આપણે કરવાનું છે. સેવા આપણે આપણા માટે કરે. શ્વાસ લેવો જરૂરી ને મરી જાય તો એટલી જ સેવા જરૂરી છે. એમાં કઈ ભગવાન ઉપર ઉપકાર કરીએ છીએ? ઘણાને આપણે કહીએ ને આમ, પણ અમારે સેવાય કરવાની ને પછી અલા ભાઈ તમે આ બધું કેમ કહો છો? તમે એમ કહો છો મારા દીકરા માટે રાંધવાનું ને મારે આમ કરવાનું ને, ત્યાં તો છાનું રાખો છે. અને ઠાકોરજીનું નામ આવે અમારે સેવા. હજી અમારે એક બેન તો કાયમ જેટલી વાર મળે, બહુ મોડું થઈ ગયું ઈલાબેન, એટલે હું કહું કેમ? આજે કાંઈ સામગ્રી નથી, થોડુંક કાંઈક બનાવી નાખો ને. પણ તમને ક્યાં મેં પૂછ્યું? તમારા દીકરા માટે કેમ નથી કહેતા ગરમ ભાખરી બનાવવાની છે? એ નહીં, 4-5 દે કાંઈક કરવું જ પડે. એટલે કરવું પડે તો રહેવા દે ને બેન. અરે તમા નસીબદાર છો કે હાથ લૌકિક છે છતાં હાથથી સામગ્રી થાય છે. આંખ તમારી પ્રભુનું દર્શન કરે છે. બધાના ઘરે નથી, બધા હાથથી ને સામગ્રી નથી કરી શકતા, કારણ કે એના ઘરે પુષ્ટ કરાવેલા નથી. તમે લીલામાં જાશો ત્યારે સામનેજી ઠાકોરજી સખીઓ રાજી થશે. પ્રભુ આ તો એવાય જ, આને બધું આવડે છે. ત્યાં એ જ કરતા હતા, એટલે અહીંયા કરવામાં વાંધો નહીં. સેવા નસીબદારને મળે, બધા ઉપર આ કૃપા નથી. કાલે પરમદી ગયા હતા આપણે, બરાબર? સાસુ વહુના ઠાકોરજી જુદા, ભેગા જ સેવા કરે, સામગ્રી ને બધું. પણ લાડ કેવા લે, આ મારે ઠાકોરજી. અને બે જણને એવો ભાવ. નવી વેરાયટી બનાવે. કુંજ કેવી બનાવી હતી, હિંડોળા, એવા સાજ. આશરો એક જ, બીજી કઈ વાત જ નહીં. ઠાકોરજી સવારે જાગે 5:30 થી, તો એ કે 3 વાગે પ્રસાદ લેવા ત્રણેય બેસીએ સાથે. પછી પાછા કે થોડી વાર આરામ કરીએ ને સાંજે ઈ કે હવે એવું વિચારીએ શીલાબેન કે કાંઈક વૈષ્ણવની ટેલ કરીએ. તો વાહ. તો કે પાટિયાની સેવ બનાવીએ. આટલામાં જો, બહાર નહીં, કારણ કે અમારે પહોંચાય નહીં. 1-1.5 કલાક આપણે જેને જોઈ લઈ જાય, પણ કોઈ એમને તો ધરે નહીં. ગાયના પૈસા મૂકી જાય, જે દેવાવે એ ભેગા થાય, ગાયમાં જાય અને અમને ટેલ મળે. આવા બધા ભગવદીઓ ભૂતલ પર છે ને, એટલે જ પુષ્ટિ માર્ગમાં આવો આનંદ છે.
અને આ ઘણા ધંધો કરવા માંડે. આટલા વૈષ્ણવની ઓળખાણ છે તો આ વેચું, આ બનાવી દો. ઠાકોરજી કે તારો હજી મેળ નહીં પડે, હજી તારું ધ્યાન પૈસા કમાવામાં જ છે, ધંધામાં જ છે. જો આપણે કેવું સરસ કર્યું કે બધું ગાયોમાં, કશું લેવાનું જ નહીં, પણ અમને ટેલ મળે ને લોકોને ગાયોની સેવા થાય, અને ઠાકોરજીને ગાયો સૌથી વધુ વાલે. તો આત્મનિવેદન કર્યા પછી હું શું માનું કે આ મારું જ, આમાં આપણી કઈ વસ્તુ છે? બાર એક મસોતો હોય ને હાથ લૂછવાનું, એ આપણું નથી. આ ઘર સમર્પણ કર્યું બધું ઠાકોરજીનું છે, છતાંય મારું. તૃપ્તિ મારા માટે આમ કરજે, પતી ગયું. હજી આપણે બધા છે ને પ્યોર સંસારી છીએ, પણ વલ્લભે કૃપા કરીને ઠાકોરજી પધરાવી દીધા, એટલે વલ્લભે એની નાવમાં બેસાડી દીધા છે. નાવી કે છે, હલેસા મારે છે, પણ ત્યાંય આપણે હોખણા નથી રહેતા. હવે બેઠા હોય અને બીજા બે વૈષ્ણવ આવે તો વલ્લભ કે બેવા દો, અહીં ક્યાં જગ્યા? જો આ મારી જગ્યા, આ મારી જગ્યા કીધી સંસાર. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાતાણ. જ્યાં હું અને મારું છે ત્યાં હરી નથી. હું આ બોલું છું બધાને સારું લાગે, પણ હું એ જ છું. આપણે બધા હરખા છીએ, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. પણ આ જે મારી વૃત્તિ વહી જશે કે બધું મારા પ્રભુનું, અને આ લીલા બધી મારા ઠાકોરજીની. આજે અસારવા ગયા ને ઠાકોરજીને સેજ અવેર થઈ. મેં કીધું કેમ આજે રવિવાર હતો, રાધાજી નહોતા આવવા દેતા નિકુંજમાંથી? કાલે રથમાં બિરાય જા, નગરચર્યા જોઈ, નંદાલયમાંથી નીકળ્યા, વ્રજભક્તોને સુખ આપ્યું, એનું આરોગ્ય. પછી રાધાજી વિના તો આપને ચાલે જ નહીં. ત્યાં વૃષભાનજીને ત્યાં તો 56 ભોગ વ્યંજન સામગ્રી આરોગ્ય. નંદાલયમાંથી આરોગ્ય નીકળાતા, પાછા નંદાલયમાં આવ્યા તો યશોદાજી કે મારા લાલાને ભૂખ લાગી હોય, એટલે થાકી ગયા તમારા વાલા રથમાં વિહાર કરીને, એટલા જ મોડા જઈ ગયા. જો આ બધો ભાવ આવી જાય, મન નથી આવતો, મને બધા કે નહીં, તમને વાત કરું છું, હું હજી કાંઈ જીરો. પણ જો આવો ભાવ આવે તો ઠાકોરજી હવે ધીમે ધીમે આપણને સંસાર છોડાવીને શ્યામ તરફ લઈ જાય છે. ને એવું થાય મારો ને તમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે એનું અનુસંધાન હવે કે છે. આ બધી વિચારણા પછી નારદજી ફલરૂપ વિધાન કરે છે. તસ્માત જગ્યમ વૈકલ્યવ જ્ઞાનકૃતમાત્મન કથમ ત્વનાથાઃ કૃપણા વર્તેરમ વનયાશ્રિતા કાલ કર્મ ગુણાધીનો દેહોયમ પાંચ ભૌતિક
કથમ સંન્યાસુ ગોપાતે સર્પગ્રસ્તો યથા પરમ. અર્થ, હે રાજન, શોકનું કારણ સ્નેહ જ છે. એક તો અહંકાર, બીજી મમતા, હું અને મારો. ઉપર કાલે જ આપણે વાંચ્યું કે મિત્રનું મરણ થાય તો આપણને બહુ દુઃખ થાય છે, પણ દુશ્મનનું થાય તો નથી થતું. કેમ? સ્નેહનો નાતો. આપણે બધા એકબીજા સ્નેહથી જોડાયેલા છે. પાડોશી બહાર જતા હોય ને જય શ્રી કૃષ્ણ ન કહે તો આપણે લેવા નહીં તર દેવા, પણ આપણા છોકરાઓ જાતા હોય ન કહે એટલે આપણે કેવી અપેક્ષા, મને જય શ્રી કૃષ્ણ ન કીધું. આ મમતા. તો અહીંયા કહે છે કે શોકનું કારણ શું છે? સ્નેહ. પેલા એક શેઠ હતા ને, એનો દીકરો જુવાન જોધ મરી ગયો. એટલે ગામની બહાર એક સાધુ મહાત્મા રહેતા હતા. એટલે બધાએ કીધું, મહાત્મા, શેઠ બહુ દુઃખી થાય છે, 2-3 દિવસ અમારા જોવાતું નથી, લોહીના આંસુ આવી જાય છે, કાંઈ મોઢામાં નાખતા નથી. સાધુ મહાત્મા ગયા, આ દેહ નિત્ય નથી, આત્મા બળતો નથી, છેદાતો નથી, આ દેહ તો જેમ કપડું બદલાવીએ એમ દેહ બદલાય છે. એટલું સરસ જ્ઞાન આપ્યું. શેઠ ધીમે ધીમે રૂટીનમાં આવી ગયા. 1.5 મહિનો થયો પછી સાધુ મહાત્માની બકરી મરી ગઈ. હવે એટલો શોક કરે બધા, એને ઓલું મધુ કરી દેવા જાય ને, રેવા દેજો, કાંઈ મોઢા, મારી બકરી કેવી હતી, મારી બાજુમાં જ હોતી, સવારે હું દોવ એટલે આમ એવી ઊભી રહી જાય, અને બકરીને યાદ કરીને રોવા માંડે. બધા કે અરે સાધુ મહાત્મા ક્યાંક મરી ન જાય. બધા શેઠને કીધું. શેઠ કે મને કેવો ઉગાયરો, હાલો જઈને કે બકરી દેહ તો ક્યાં એનો, આ તો નિત્ય છે જ ને, એનો આત્મા ક્યાં છેદાય છે, શું કામ ને એનામાં મારાપણું રાખો છો. 2-3 દિવસ શેઠ આવ્યો, ચોથે દિવસ સાધુ મહારાજ ખીજાણા. ઈ કે બકરી મારી હતી એટલે તો મને શોક થાય ને. શેઠ કે દીકરો મારો નતો. પરિસ્થિતિ આ છે. બીજાને સલાહ દઈએ ત્યારે બધું કહીએ, પણ જ્યારે આપણો સ્નેહ આપણી વસ્તુમાં, વ્યક્તિમાં હોય ને, ત્યારે આપણને શોકે થાય છે ને ત્યારે દુઃખે થાય છે. જો એ મારાપણું નીકળી જાય, પણ હું નથી માનતી નીકળે, લીસ શું થાય? સાથે રહેતા હોય ને, થોડીક 19-20 થાય એટલે ધીમે ધીમે આસક્તિ ઓછી થાય, પણ જાય તો નહીં જ. સામાન્ય બધાની વાત કરું છું, મારી તમારી કોઈ નહીં. જેમ ઘરે ઘરે માટીના ચૂલા, એમ અત્યારે ઘરે ઘરે ગેસના ચૂલા. હે રાજન, શોકનું કારણ સ્નેહ જ છે, એ મેં તમને સમજાયું. માટે અજ્ઞાનથી ઉત્પન્ન અંતઃકરણથી વ્યાકુળતાનો ત્યાગ કરો. આ જતા રહ્યા છે એના માટે હવે વ્યાકુળ ના થાવ, વ્યગ્ર ન થાવ. હવે આ બધું છોડો, હવે રાજ ચલાવવામાં ધ્યાન આપો. તમારી ફરજ શ્રેષ્ઠ રાજા તરીકે તમારી પ્રજાની ચિંતા. હવે જે ગયો એની પાછળના દુઃખ કરો. કદાચ તમને એવી ચિંતા થતી હોય કે દીન અને અનાથ તમારા વડીલોને જંગલમાં નિર્વાહ કેમ થશે, તો તમારી આ ચિંતા વ્યર્થ છે. સામે પકડેલો પુરુષ, સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને છોડાવી શકતો નથી. જો વાક્ય જો, સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને, આજે તમને કડતો હોય મને કડતો હોય તો છોડાવવા આવી એકબીજાને. તમે પ્રયત્ન કરો કે હું બચી જાઉં, જો મારા વર છો, હું પ્રયત્ન કરું હું બચી જાઉં, તો સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને છોડાવી શકતો નથી. એમ પંચ મહાભૂતોનો બનેલો આ દેહ
કાળ કર્મ અને ગુણોનો આધીન છે, તે બીજા દેહની રક્ષા કેવી રીતે કરી શકવાનું? જો તમને ચિંતા થાય કે વનમાં શું કરશે, એમનું કેમ ચાલશે, એમનો યોગક્ષેમ કોણ કરશે, તો તમે નિત્ય નથી ને એ નિત્ય નથી. નામ એનો નાશ તમારોય છે ને એનોય છે. તો મને સાપ કરડતો હોય તમને, તો હું તમને બચાવવા આવું કે હું બચું? એટલે આ છોડી દો ચિંતા. વ્યર્થ ચિંતા કરીને તમે તમારી જાતને કોશો નહીં. પ્રભુને આ જ મંજૂર હતો. અહીંયા રહ્યા હોત તો એ બધામાં વીંટળાયેલા હતા, મોહ માયા. હવે એને છોડી દીધું તો વનમાં એની મોહ માયા બધી છૂટી ગઈ. ઘણા વ્રજવાસ કરે છે, ગોકુળ મારીએ, અમને આપજો વ્રજમાવા, હું તો માગુ શ્રી મહાપ્રભુજી એટલું કે ભાઈ આસક્તિ છૂટે. પણ ત્યાંથી 10 વાર ફોન કરીએ, ભાઈ તારે મીટિંગનું શું થયું, બધું બરાબર છે? એટલે ભાઈ ત્યાંથી તો ગોકુળવાસ કરવા બધું તો અહીંયા રે ને ભાઈ. આ 3-3, 4-4 પરિક્રમા કરીને એટલે રસ્તામાં આ મોબાઈલ આગો જ ન હોય. હું તો આમ જોઈ રાખો. હા, અમે કરતા હતા, ખોટું નહીં બોલવાનું. અહીં સત્સંગમાં રાત્રે 1 વાર કરી દેવાનો અને ઘરમાં કહેલો, તમારે મને ફોન કરવાનો નહીં. ત્યાં બેઠા બેઠા હું કાંઈ કામની નથી, રાત્રે હું કરીશ. વચનામૃત થઈ જાય, રાસ ગરબા થઈ જાય, મનોરથના દર્શન કરીએ, હોમ કરી લઈએ, જે જેના ચરણ સ્પર્શ થતા હોય કરીને આવીએ. પાલમાં આવી, એક બેન તો ગેમ રમે કાયમ ત્યાં પાલમાં ગેમ રમે. મેં તો આ શું કરો છે? જઈને ભેગી એની દીકરી હતી, એ કે મમ્મીને કાંઈ કહેતા નહીં હોય, નહીં તો ડિપ્રેશન. એમ કીધું શું? એ કે નો રમે ને તો એ એકલા ખોટા વિચાર કરે. તો મન તો આમે કાંઈ આવડતું નથી આ બધું કરતા, ઇન્સ્ટાન ફેસબુક જાણે શું હોય બધું, અને મને તો રસોઈ નથી. મને તમે તો નો રમે તો શું થાય? એ કે આંટી ડિપ્રેશનમાં. મેં તું કા? એ કે એકલા શું કરે? મેં તો અહીંયા ક્યાં એકલા જ બેટા, આટલા વૈષ્ણવ ખાલી એક પાલની આજુબાજુ આંટા મારે 10 જણ એમને જય શ્રી કૃષ્ણ કરે. એટલે પાલમાં જઈએ, 5 મિનિટ છોકરાઓને બેટા બધા આનંદ પરમાનંદ, પૂછવાનું નહીં બીજું બધું. ભાઈ તાર ધંધો કેમ હાલે છે? ભાઈ તે ટેન્ડર, અરે ભાઈ પૂછડામ બે ગયા બધા. અને કાંઈ એકાદું સરસ એવો પ્રસંગ બન્યો હોય કે કાંઈ એવું દર્શન કર્યા હોય, એની વાત કરવાની કે તમારા ઉપર વલ્લભ કૃપા કરે અને તમે પણ અહીંયા પરિક્રમામાં આવો. બસ વ્યર્થ વાણી વિલાસ નહીં કરવાનો. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरसुर कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી ભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.